મોર્નિંગ મિત્રો, હર હર મહાદેવ. કેમ છો? મજામાં ને? જો કે મજામાં જઈશો તમે. હું અત્યારે જઉં છું વાલક પાટિયા, કેમ કે મારો ભાઈ હિરેન આવી ગયો છે. અત્યારે સુરતમાં એન્ટ્રી લઈ લીધી છે ને એ રોકાવા આવવાનો હતો આટો મારવા, એટલે એ આવી ગયો. સવારમાં એનો ફોન આવ્યો કે ભાઈ મને લઈ જા તારી હારે ઘૂમવા ફરવા, એટલે એને લેવા જાઉં છું અત્યારે. પછી ત્યાંથી ગોડાઉને જવાનું છે પાછું. તો મિત્રો, હું હિરેન ને લઈને આવી ગયો અત્યારે ચા પીવા માટે વચરાજ ની. કેવી લાગી ચા? એક નંબર. કઈ વાંધો નહીં, જોરદાર ને. પેલો અમરેલી વાળો ડાયલોગ બોલ દેતો ઓલાનો. કેવી લાગી? કેમ છે મારી અમરેલી વાળો? વાહ બે અમારા કેશુભાઈ ટેમ્પો વાળા છે ને કામે લાગી ગયા છે અત્યારમાં. ઝાડવા બધે કાપે છે, વધારાના સુકાઈ ગયેલી ડાળી હોય ની. તો મિત્રો, અત્યારે અમે આવી ગયા છીએ ગાડી સર્વિસ કરાવવા માટે, કેમ કે ચાલતી થોડુંક ચાલે ને તો ગાડી ફૂલ ગરમ થઈ જતું હતું એન્જિન. તો જોયું કે ભાઈ આમાં કઈ ફોલ્ટ તો નથી ને, બાકી ઓઇલ બોઇલ બધું નવું હતું અને ગાડીનું જે બીજું કામ બાકી હતું એ કરાવી નાખ્યું અમે. મિત્રો, હું અત્યારે ગાડી સર્વિસ કરાવવા ગયો તો ગાડી સર્વિસ કરાવીને આવી ગયો છું પાછો ગોડાઉને, કેમ કે મારે થોડુંક કામ હતું અને હિરેનભાઈ ને ગાડી રોકી દીધી, કેમ કે એને જમવા જવાનું હતું બહાર. તો મેં કીધું તું જમતો હોય ગાડી લઈને, પછી પાછો આવ્યા અહીંયા. એટલે હું હવે ઓફિસમાં બેઠો છું, હમણાં એ જમીન આવે એ રીતે કઈ ગયો છે. હવે હીરો આવી ગયો છે, મારી ગાડી લઈને જમવા ગયો તો. હવે અહીં રહેવાનું ને, હવે મારી હેર રખડવાનું સાંજે. કઈ વાંધો નહીં. મિત્રો, અત્યારે 3 વાગવા આવ્યા છે અને અમારે અજયભાઈ અને ભાઈ હેલ્પર બે જમીન આવી ગયા. જમી લીધું ને ત્યાં? કઈ વાંધો નહીં, હજી ત્યાં. અને હવે અત્યારે એક ઓર્ડર આવી ગયો છે 50 ફૂટનો છે, બહુ લાંબો ને. 50 ફૂટનો ઓર્ડર છે ગ્રેનાઇટ નો, તો એ કટિંગ કરવા દેવાનો. ચાલી તને દઈ દેવાય. ઓર્ડર આ બુકમાં હતો, એટલો છે. શું તો છે? કેવી નીંદર ચડી છે આને, તો કઈ ઘટે જ નહીં. તો મિત્રો, અત્યારે અમે સ્પેશિયલ રખડવા માટે નીકળી ગયા છીએ, હું અને હિરેન. આ ગામડા જેવું વાતાવરણ છે, બાજુમાં ગામ છે, ત્યાં જવાનું છે આટો મારવા સ્પેશિયલ. તો મિત્રો, અત્યારે આવી ગઈ છે મારા ગોડાઉને પિકઅપ બોલેરો, જે કોટા ભરવા માટે આવી છે. કોટા સ્ટોન નામનો જે પથ્થર આવે એ ભરવા માટે આવી છે. તો આપણે પહેલા કોટા ભરાવી દઈશું. મિત્રો, અત્યારે 7:30 વાગી ગયા છે અને હું અને હિરેન બહાર રખડતા હતા. પછી 7:30 થયા એટલે મેં કીધું હવે હું તને જલ્દી ઘરે પહોંચાડી જાઉં. પછી મારે પણ ઘરે જવું છે, એટલે હું હિરેનને ઘરે મૂકી અને પછી હું નીકળી ગયો મારા ઘરે જવા માટે. હિરેનને ઈ જ્યાં રોકાણો હતો ત્યાં એને સહજાનંદે મૂકીને અત્યારે હું આવી ગયો છું પાછો ઘરે જમવા. હવે જમીને હું પાછો એની પાસે જવાનું હતું. હમણાં એનો કોલ આવ્યો હતો, એટલે હવે હું પાછો અહીંથી નીકળી. સાંજે મને મળવાનું છે એમ કીધું હતું, એટલે અત્યારે હું જાઉં છું પાછો એ સાઈડ.